હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વાક્યું મોંજોલિકા, તું તો મોંજોલિકા. ધનુ વાગ્યું. જો મમ્મી આજે છે ને લેટ થઈ જાય છે જમવાનું બનાવવામાં, બરાબર, અને હું લેટ થઈ ગયો છે. મમ્મી કાલ રાત્રે કૂતરા ભસતો ગરમી શું કે કાલે રાત્રે 12:30-1 વાગ્યા સુધી મમ્મી ને હેતને ઊંઘવા ના દે. ઊંઘવાના છે કૂતરા ભસે કે બા અને રોટલી આપી આવું ને તમે તો ચૂપ થઈ જાય, ભૂખ લાગી હશે. બોલો, અને રાત્રે 12 વાગે શું ખાવા જોતું તું તારે? હે આલુ સેવ. જોરદાર હેરાન કરે, જોરદાર હેરાન કરે. માથું ઓળવા ચાલુ કરી દે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે તુવર, રીંગણ અને બટાકા, લીલા મરચાં, ટામેટાં, લસણ, ડુંગળી સરસ બધું મિક્સ કરી લઈએ. થોડી હિંગ નાખી દઈએ, સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો સરસ બધું મિક્સ કરી લઈએ. સરસ બધું મિક્સ કરી લઈએ. ધાણા નાખી, પાણી નાખી, 2-3 સીટી મારી દઈએ. બે ત્રણ સીટીમાં આપણી સબ્જી તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ અમારી સબ્જી કેવી લાગી. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મૂળા ઢોકળી. 2 પરી જેવું મેં તેલ મૂક્યું છે. આમાં લસણ અને લીલા મરચાં, આ મૂળાની ભાજી આપણે સુધારીને રાખી છે. તેલ આપણું સરસ એવું થઈ ગયું છે. થોડી હિંગ, લસણ, લીલા મરચાં. આમાં રહી જીરું નથી આવતું કોઈ વઘાર, બેઠો જ વઘાર કરવાનું હોય છે. ભાજી આપણે જોઈને નાખી દઈએ. ભાજીને થોડી સોતે કરીએ. સાથે સાથે મસાલો પણ કરી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. બે મિનિટ તેલમાં શેકાવા દઈએ, પછી આપણે પાણી નાખીએ.
આજે એના પપ્પા માટે મૂળાની ઢોકળી, અમારા માટે દાળ પકવાન. મેં મેદાનો લોટ બાંધી દીધો છે, ચણાની દાળ બોઇલ કરી દીધી છે. આના અંદર મીઠું અને સેજ તેલનું મોણ નાખી અને કઠણ લોટ બાંધી અને આ રીતે પકવાન બનાવી દીધા છે. કાણા પાડ્યા છે. હવે રુચિતા એને કડક તળી નાખશે. અંદર આપણે થોડું પાણી નાખી અને ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે બાજરીનો લોટ બાંધી દઈએ. એનો લોટ લીધો છે, એના અંદર જરીક આપણે મીઠું નાખીશું. હા, જો હવે આની ફરમાઈશ છે બહુઆ બનાવો. શું ખાવું છે? બહુઓ ખાવો છે ને? આજે સવારમાં 5 વાગે ઉઠીને કે મમ્મીને કહો બહુઓ બનાવે, કે એવું કહેતી હતી ને સવારમાં. અમને બનાવીએ હો. હવે તારી ફરમાઈશ પૂરી કરીએ. અમારી કરી, દાદાની કરીએ ને હવે તારી ફરમાઈશ. લાલ મરચું, સેજ હળદર, ધાણા જીરું ને સેજ લોટ પાણી નાખીએ ને આપણે થેપલીનો લોટ બાંધી દઈએ. આ રીતે થોડો કઠણ ને નરમ રીતે લોટ બાંધી દો. હવે નાની નાની આપણે થેપલી બની. આપણે બધી થેપલી વણી લીધી છે. પાણી પણ મસ્ત ઉકળી ગયું છે. આપણે સરસ અંદર મૂકી દઈએ. પછી ધીમા તાપે થોડું તેલ નાખવાનું જરૂર પડશે. બસ હવે ધીમા તાપે એને હલાયા વગર બેઠી આપણે એને ખાવા દઈએ. એ મારી ગગુડી, તને ઠંડી નથી લાગતી બેટા? હે તો શું આમ ઉતરો બેટા, એટલે પાણી બોટલ તો પકડો, તું કામ તો કરાવ. એવી દોડી દોડીને આવી જત તું. મમ્મ કર્યું બેટા? હે મમ્મ કર્યું? ખુશ થઈ જતો. આખો દિવસ તો મોજા પહેરવાના નહીં, અડધી રાતે મોજા પહેરવા બેઠી છે. હે તનુ રાત્રે તો પહેરતી નથી અને એવી બેઠી છે ને અહીંયા આગળ. ઓય ચકલી, ચલો ભાઈ 10 તો વાગ્યા છે. क्या बनाया तो मुझे कोई खाली खाली लगा होता. किचन पर साफ सफाई कर दी थी. શું બનાવ્યું? દાલ પકવાન. દાલ પકવાન. હા બધા કોઈ કર્યા છે. તે શું કરી? આ કલર કયો છે? હા કયો કલર છે? યલો કલર છે. અને લેગી કયા કલરની છે? પિંક કે રેડ? અને આ શું લગાવ્યું અહીંયા આગળ? એ શું છે? હે શું છે? બધું કામ કરવા માટે આવી છે. અને આ છે ને 12 વાગ્યા સુધી ઊંઘવાની નહીં. કેટલા વાગે ઊંઘવાની છે તું? હે તને હવે જો અમારા જોડે ઊંઘવાનું છે ને તારે, કે કોઈ કાકા જોડે ઊંઘવાનું? કે કાકા જોડે ઊંઘવાનું? ચલો ભાઈ. હા ખાધો તે. ચલો ભાઈ ભાવે છે ને આમાં પકવાન ખાધું મને મની મજા આવે. આપણે છે ને ડીશ તરીકે ભેલ કરીને ખાવાનું છે. એ લાવજો ગરમ ને. એ ભૂકો નહીં કરો પછી છેલ્લે હાથમાંથી જ ખાઈ. એ નહીં કરવું ભૂકો નાખી દે. હા તું એક બાજુ એ નાખ, એક બાજુ ચટણી મિક્સ કરી દઉં, એક બાજુ ડુંગળી. બસ મરચા તો નહીં, મરચા નહીં નાખવા. મસાલા મિક્સ કરીને પૂરીને જેમ ખાવાનું. મને આ રીતનું ભાવ, તમને કઈ રીતનું ભાવ કોણ કહેજો. ચલો ભાઈ બહુ મજા આવી ગઈ. દાલ પકવાન ખાવાની મોજ આવી ગઈ. બનાવજો દાલ પકવાન, બહુ મજા આવી જશે. ધનુ જમવા બેઠી હતી
પહેલાં જમીન બેઠી હતી પાછળ મારા જોડે આવી અને પછી જમવા બેઠી હજુ પણ જમી જ રહી છું. પ્રવીણાબેન લખી રહ્યા છે એલાબેન તમને દીકરીની ખોટ પૂરી કરી છે. 100% વાત સાચી છે. અમારે તો કોઈ સિસ્ટર નથી પણ મારી લાડકી છે ને લાડકી બાનું બહુ ધ્યાન રાખે જેટલું ધ્યાન રાખે ને એટલું તો આવું હેતનું પણ બહુ રાખે હે હેત તારું ધ્યાન રાખે ને તારું ધનવી હેત ના રાખે એટલું ધનવી હેતનું ધ્યાન રાખે છે. બોલો બહુ સરસ મજા આવે યાર. આખો દિવસ થાકો ને બધું ઉતરી જાય મોજ કરાવી નાખે અમુક વાર. ચલો બસ આજે આટલું જ એક કોમેન્ટ હતી ને બીજા થોડાક કામ છે તારા ઘરના છે પૂરા કરવાના છે બધું ફટાફટ વિડીયોને એન્ડ કરું કે મમ્મીને થાક લાગેલો ઊંઘ આવી ગઈ છે એટલે થોડીક હોઈ ગઈ છે એટલે એના ડિસ્ટર્બ નહીં કર્યું મેં હું જાતે એ વિડીયોને એન્ડ કરી નાખું છું. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.